બઝર વાગી ચૂક્યું છે। ફરી એક મોટી ખબર। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પર સકંજો કસાયો। સોપરમાં આતંકીની મિલકત યુએપીએ હેઠળ જપ્ત કરી લેવામાં આવી। હિજબુલના આતંકી ઇમ્તિયાઝ કંડુની સંપત્તિ જપ્ત કરાઈ। આતંકી કંડુની દુકાન અને મકાન સીઝ કરી દેવામાં આવ્યું છે। 2013માં આતંકી ઇમ્તિયાઝ સામે એફઆઈઆર થઈ હતી। પાકિસ્તાની આતંકીઓના સંપર્કમાં હતો ઇમ્તિયાઝ। હિજબુલ મુજાહિદ્દીનનો મુખ્ય હેન્ડલર હતો કંડુ। આ અંગે જ વધુ જાણકારી લઈએ સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, હવે એક્શન જે રીતે લેવામાં આવી રહ્યા છે, સ્પષ્ટ સંદેશ છે કે છોડીએ તો નહીં જ, જો છેડ્યું છે તો હવે નહીં છોડવામાં આવે। હવે જ્યારે કંડુ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે, હજુ પણ એવું લિસ્ટ હશે કે જેની સામે કાર્યવાહી થશે? બિલકુલ, જે આતંકવાદીઓ છે એમની યાદી તો છે જ, પરંતુ જે આતંકવાદીઓના મદદગાર છે જમ્મુ કાશ્મીરમાં એમને પણ છોડવામાં નહીં આવે, આ પ્રકારનો નિર્ધાર આ વખતે સ્પષ્ટ છે ને એટલે જ જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે કે જેમાં 14 આતંકીઓના આશિયાના તોડી પડાયા બાદ હવે અન્ય એમના મદદગારો છે કે જે આતંકી ગતિવિધિઓમાં સામેલ છે, આતંકવાદીઓનો મદદગાર છે, આતંકવાદીઓને ત્યાં રહેવા ખાવા પીવાની સુવિધા આપીને કાશ્મીરમાં આતંક ફેલાવે છે એ પણ આતંકીઓ છે, તેમની સામે કાર્યવાહી થઈ રહી છે। અત્યારે જે સોપોરની અંદર યુએપીએ હેઠળ જે હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી છે ઇમ્તિયાઝ કંડુ, તેના જે મકાન ને દુકાનને જપ્ત કરી લેવામાં આવે છે। આ કાર્યવાહી જો કે કોર્ટના આદેશ બાદ થઈ રહી છે, પરંતુ જે પ્રકારે હવે જમ્મુ કાશ્મીરની અંદર સુરક્ષા દળો જે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ છે તેમની સામે જે કાર્યવાહી કરી રહ્યા છે, એ સિવાય જે આતંકી ગતિવિધિઓમાં ભૂતકાળની અંદર જે સંડોવાયેલા હતા તે પ્રકારના 1700 જેટલા લોકોની જે અટકાયત કરી હતી તેમની સામે પૂછપરછ થઈ છે। કારણ કે પહેલગામ એટેક બાદ હવે કોઈ પણ પ્રકારની સુરક્ષાને લઈને ઢીલાશ વર્તવામાં નહીં આવે તે પ્રકારનો આદેશ સ્પષ્ટ છે, જે પ્રકારનો નિર્ણય સ્પષ્ટ છે ને તે પ્રકારની કાર્યવાહી પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। એટલે આતંકવાદીની આ જે મિલકત છે તે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સોપોરની અંદર કે જે આ હિઝબુલ મુજાહિદ્દીનનો જે આતંકવાદી કંડુ છે, જે પાકિસ્તાનમાં જે બેઠેલો આતંકનો આકા છે તેના હેન્ડલર સાથે સતત સંપર્કમાં હતો। 2013માં તેની સામે જે તત્કાલીન સમયે એફઆઈઆર પણ દાખલ થઈ હતી અને અત્યારે તેની મિલકત યુએપીએ હેઠળ જપ્ત કરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો કંડુની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તેની મિલકત જપ્ત કરી લેવામાં આવી છે, મકાન દુકાન બધું જ જપ્ત કરી લેવાયું। હજુ પણ એવા લિસ્ટ છે જેમાં એવા મદદગાર સામેલ છે જેમણે આતંકના આંકાઓના હાથ મજબૂત કર્યા, પરંતુ હવે તેમની ખેર નહીં।